નમસ્તે મિત્રો, ચાલો આજે ગણિતની એક મજેદાર વાત કરીએ, એકી અને બેકી સંખ્યાઓ. તૈયાર છો? ચાલો આ શું છે એને એકદમ સરળ રીતે સમજીએ. હવે વિચારો કે આપણી સામે કોઈ પણ નંબર આવે તો તરત જ કેવી રીતે ખબર પડે કે એ એકી છે કે બેકી? સારો સવાલ છે, ખરું ને? પણ ચિંતા ન કરો, આ સમજ્યા પછી આ જવાબ તો એકદમ આંગળીના ટેરવે હશે. તો સૌથી પહેલા ચાલો સમજીએ કે આ એકી સંખ્યા એટલે શું. એને ઓળખવાનો કોઈ સહેલો રસ્તો છે? ચાલો જોઈએ. એકી સંખ્યાનો નિયમ છે ને, એકદમ જ સહેલો છે. બસ એટલું જ જોવાનું કે કોઈ પણ સંખ્યાનો છેલ્લો અંક, જેને આપણે એકમનો અંક કહીએ છીએ, એ 1, 3, 5, 7 કે 9 આમાંથી કોઈ એક હોવો જોઈએ. બસ, સંખ્યા ભવેને ગમે તેટલી મોટી હોય, આપણું ધ્યાન ખાલી છેલ્લા અંક પર જ હોવું જોઈએ. જુઓ, અહીં કેટલાક ઉદાહરણો છે, જેમ કે 1, 3, 5, 7, 9. આ તો દેખીતી રીતે જ એકી સંખ્યા છે. પણ મોટી સંખ્યાઓનું શું? જેમ કે 11, એનો છેલ્લો અંક શું છે? 1, બરાબર. 17નો છેલ્લો અંક 7 અને 23નો 3. આ બધી જ એકી સંખ્યાઓ છે. કેમ? કારણ કે એમનો છેલ્લો અંક આપણા નિયમમાં બેસે છે. 1, 3, 5, 7 અથવા 9. સરસ, એકી સંખ્યા તો બરાબર સમજાઈ ગઈ. તો હવે બીજો પ્રકાર જોઈએ, બેકી સંખ્યા. અને હા, આ પણ એટલું જ સહેલું છે. તો બેકી સંખ્યાનો નિયમ શું? ફરીથી આખી રમત છેલ્લા અંકની જ છે. જો કોઈ સંખ્યાનો છેલ્લો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો એને આપણે કહીશું બેકી સંખ્યા. બસ આટલું જ. ચાલો એના પણ ઉદાહરણો જોઈ લઈએ. 0, 2, 4, 6, 8 આ તો બેકી છે જ. પણ હવે જુઓ 10. છેલ્લો અંક છે 0. 14માં છેલ્લો અંક છે 4. 22માં છેલ્લો અંક છે 2. એ જ રીતે 56 હોય કે 108 બધી બેકી સંખ્યાઓ છે, કારણ કે છેલ્લો અંક આપણા નિયમમાં આવી જાય છે. જોયું કેટલું સરળ છે? તો આખી વાતનો સાર શું નીકળ્યો? એકદમ સિમ્પલ. કોઈપણ સંખ્યા એકી છે કે બેકી એ જાણવા માટે આપણે આખી સંખ્યા જોવાની જરૂર જ નથી. ખાલી અને ખાલી એનો છેલ્લો અંક એટલે કે એકમનો અંક જોવાનો છે. આ જ છે મુખ્ય નિયમ. અહીં જુઓ, આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. એક બાજુ છે એકી સંખ્યાઓ, જેનો છેલ્લો અંક હંમેશા 1, 3, 5, 7 કે 9 હોય છે. અને બીજી બાજુ છે બેકી સંખ્યાઓ, જેનો છેલ્લો અંક 0, 2, 4, 6 કે 8 હોય છે. આ 5 અંકો એકી માટે અને આ 5 અંકો બેકી માટે. બસ આટલું જ યાદ રાખવાનું છે. ચાલો હવે